શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ. હો દેવાદિદેવા, કરું તારી હું સેવા. હો દેવાદિદેવા, કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધ જ્ઞાનમ, વંદે 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 શુદ્ધ જ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ, શાસનમ, વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિયોતણો વિશ્વાસ છે. મુનિયોતણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. प्रणाम गुरुजी। प्रणाम सर, नमो नमः। प्रणाम प्रणाम। प्रणाम गुरुजी, नमो नमो। તો ગઈકાલે આપણે દર્શનાવર્ણીય કર્મ ઉપર થોડીક પ્રશ્નોત્તરી કરી. દરેક પ્રશ્નનો જવાબ તમને અહીંયા જ મૂકવામાં આવેલો છે. આ જ સ્લાઇડની અંદર બધું જ છે. પ્રશ્ન છે અને બાજુમાં એનો જવાબ પણ છે. गुरुजी મતાંતર અહીંયા એક એવું છે કે સપક્ષણીમાં કેટલાક આચાર્ય ભગવંતો નિદ્રાનો ઉદય માનતા નથી અને કેટલાક ઉદય માને. કર્મગ્રંથકાર શ્રી દેવેન્દ્ર શ્રી મહાત્મા માને છે. કર્મસ્તવની અંદર પણ હે ને આપણે જે બીજો કર્મગ્રંથ ભણી ગયા તો એ બીજા કર્મગ્રંથની અંદર નિદ્રાનો ઉદય, નિદ્રા અને પ્રચરા, આ બંનેનો ઉદય ક્યાં સુધી માન્યો છે? 12માના દ્વિચરમ સમજ સુધી. બરાબર. પણ જ્યારે કેટલાક મુનિ ભગવંતો, આચાર્ય ભગવંતો એ એવું માને છે કે સપક શ્રેણીમાં નિદ્રાનો ઉદય હોતો નથી, તો એમની અપેક્ષાએ 8મો અને 12મો જે વિકલ્પ છે એ ન ઘટે. બરાબર છે. 14 જીવસ્થાનકને વિશે દ્રષ્ટાવર્ણ્યના સંવેદ ભાંગાની આપણે શરૂઆત કરી. બરાબર. ગઈકાલે શરૂઆત કરી હતી પણ આ ટેબલ પૂર્ણ ન થયો. સૌથી પહેલા તો સામાન્યથી વિચારણા કરીએ, કોઈ પણ વિવક્ષા ન કરીએ, પછી આચાર્ય ભગવાનનો મત ન માનીએ, એટલે અન્ય આચાર્ય ભગવાનનું જે છે એને અત્યારે વિવક્ષા ન કરીએ, સામાન્યથી માનીએ, કર્મસ્તવની અપેક્ષાએ નિદ્રાના ઉદયને માનવ એ બધું. તો 13 જીવસ્થાનકમાં પહેલો અને બીજો એ 2 ભાંગાઓ ઘટે. કયા કયા 2? 4નો બંધ, 9નો બંધ, 4નો ઉદય, 9ની સત્તા. 9નો બંધ, 5નો ઉદય અને 9ની સત્તા. હવે ત્યાં આપણે નિદ્રાના ઉદયના ભંગને ન માનીએ, અલગ અલગ નિદ્રા ન માનીએ, માત્ર નિદ્રા એક જ માનીએ. તો 4 + 1 5, એના વિકલ્પો ન માનીએ. તો આ રીતે જે 2 ભાંગાઓ ઘટે છે એના 13 જીવસ્થાનક પર 13 દુ 26 વિકલ્પો થશે. બરાબર છે. 13 દુ 26 વિકલ્પો થશે. ખ્યાલ આવી ગયો? આપણે 14 જીવસ્થાનક છે
14 જીવ સ્થાનકમાં હવે આ જ પદાર્થને અત્યંત સરળ બનાવવું એના માટે તમારે આ જે છે, કારણ કે જે પહેલી વાર ભણે છે એમના માટે છે આ થોડી તકલીફ પડી જાય એમ છે, કારણ કે જલ્દી ખબર ના પડે. તો આપણે 13 જીવ સ્થાનક લઈએ. સૌથી પહેલા તો 13, એમાંથી આપણે એક સંઘની પંચેન્દ્રિયને છોડીને, કયો સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તને છોડીને બાકીના જે આ 13 છે, બરાબર છે, આ જે 13 ભાંગાઓ છે એ 13 જે જીવ સ્થાનક છે દરેકમાં બબ્બે વિકલ્પો ઘટે છે, બે સંવેદ ભાંગાઓ ઘટે છે. હવે દરેક સંવેદ ભાંગાઓને આપણે અહીંયા ગણતરી કરવાની છે. તો દરેકમાં બે છે, બરાબર. તો ટોટલ ભાંગાઓ કેટલા થશે આ 13 જીવ સ્થાનકના? તો 26 ભાંગાઓ થયા, બરાબર. આ રીતે એની વિચારણા કરવાની હોય. એટલે 13 જીવ સ્થાનકમાં આ ટેબલ ને બીજો ટેબલ છે, આ રહ્યું ટેબલ, બરાબર. તો 26 ભાંગાઓ આ બધામાં, બરાબર છે, આ બધામાં બબ્બે વિકલ્પો ઘટે છે. તો ટોટલ થયા 26. 9, 4 ને 9, 9, 5 ને 9, આ રીતે બે વિકલ્પો ઘટ્યા. એમાં આપણે નિદ્રાના વિકલ્પોને નથી ગણ્યા. નિદ્રા નથી એટલે નિદ્રા છે પણ એના વિકલ્પો નથી, એ રીતે આપણે ગણ્યા. તો 2 અને કુલ ભાંગાઓ એના કેટલા? તો 26 થયા. અત્યારે ગણ્યા એ પ્રમાણે 26. હવે નિદ્રાનો ઉદયને માનીએ તો કેટલા થાય? તો 6 થશે. 5 + 1 કયા 6? તો યાદ કરો કયા 6? તો આ 5 અને આ 1, 6 થયા. બે વિકલ્પના નિદ્રા સહિતના, એટલે નિદ્રાના વિકલ્પો સહિતના વિકલ્પો કેટલા થયા? તો 6 થયા. 5 નહીં 6 થયા. હવે આ જે 6 વિકલ્પો થયા એ 6 વિકલ્પો 13 જીવ સ્થાનકમાં છે. એટલે અહીંયા પણ 6, અહીંયા પણ 6, દરેકમાં 6 છે. એટલે અહીંથી માંડીને અહીં સુધી દરેકમાં 6 છે. તો 13 ગુણ્યા સીધા 6 કરીએ તો કેટલા વિકલ્પો થાય? 78, બરાબર. એટલે બે ના વિકલ્પો ગણીએ તો 26 અને 6 ના નિદ્રા સહિતના એના વિકલ્પો આપણે ગણીએ તો 78. નિંદ્રા સહિત 6 કેવી રીતે થાય? કોઈ બી 5 નિંદ્રા એક સાથે લેશું તો 5 જ નહીં થાય? નહીં, આપણે વિકલ્પો ગણવાના છે ટોટલ. એટલે તો પહેલા અને બીજા બંનેના વિકલ્પો કેટલા છે તમે જુઓ. બીજાના 5 વિકલ્પો છે, બરાબર, અને પહેલાના કેટલા વિકલ્પો છે? 1 જ. તો 6 થયા ને? આ બંને મળીને 6 થયા કે નહીં? આપણે વિકલ્પોની ગણતરી કરી રહ્યા છીએ. સમજણ પડી? નિંદ્રા વગર નહીં ગણવાનો ને ગુરુજી? હા, એટલે આપણે શું ગણતરી કરી રહ્યા છે? વિકલ્પોની ગણતરી કરી રહ્યા છે. એના પહેલા પણ મેં સમજાવ્યું હતું કે આ એક ટેબલ સમજાશે તો બાકી બધા ટેબલ સમજાશે ને તો નહીં સમજાય. એટલે હું જે છે આ જે છે ટેબલ, બરાબર, આપણે એને બધું લખીએ, આપણે તમને ખ્યાલ આવે. તો પહેલા તો વિકલ્પો કેટલા ઘટે? દરેકમાં 2. ક્યાંથી ક્યાં સુધી? તો અહીંથી લઈને અહીં સુધી, એટલે ટોટલ 13 છે. દરેકમાં 2 વિકલ્પો ઘટે છે. કયા 2? પહેલો અને બીજો. 1 મિનિટ. આ 13 વિકલ્પોમાં 2 વિકલ્પો ઘટ્યા. કયા 2 વિકલ્પો લખું? 4 નહીં, પહેલા 9 નો બંધ, 4 નો ઉદય અને 9 ની સત્તા. 9 નો બંધ, 5 નો ઉદય અને 9 ની સત્તા. આ 2 વિકલ્પો ઘટ્યા દરેકમાં. તો ટોટલ આને આપણે ટોટલ કરીએ તો 26 થશે. તો આપણે 26 કર્યા. હવે 6 ભાંગા કેવી રીતે ઘટ્યા? તો એના આપણે વિકલ્પો લીધા. હવે 5 નિદ્રાના વિકલ્પો કેટલા થાય? 5 નિદ્રાના 5 વિકલ્પો થશે, બરાબર છે. 5 નિદ્રાના 5 વિકલ્પો થશે. કયા 5? તો 4 ની સાથે 4, ચાલો 9.
9ની સાથે નિદ્રા, અને 9ની સત્તા, 9ની સાથે પ્રચલા અને 9ની સત્તા, 9ની સાથે નિદ્રા નિદ્રા, હે ને, 2 લખી દો, નિદ્રા નિદ્રા, 9ની સત્તા, 9ની સાથે પ્રચલા પ્રચલા અને 9ની સત્તા, અને 9ની સત્તા, 9નો બંધ, 9ની સત્તા અને હિનધી. બરાબર છે? હા. બરાબર છે? 9ની થિનતી નિદ્રા. કેટલા થયા? 1 2 3 4 5 થયા. તો આપણે આની અંદર પણ નિદ્રા વિના લીધા હતા, પણ નિદ્રા તો લેવાની તો 5 થશે ને, પણ એના વિકલ્પો નહીં લેવાના, માત્ર એક નિદ્રા જ લેવાની, કોઈ પણ એક નિદ્રા, પણ એના વિકલ્પો નહીં. તો 2 ભાંગા આ 2, બરાબર, અને એના 26 વિકલ્પો. હવે નિદ્રા સહિતના, એટલે નિદ્રાના વિકલ્પો સહિતના વિકલ્પો ગણીએ તો આના ટોટલ 5 થશે, અને એક કયો? તો 9 4 અને 9, એટલે આ 5, બરાબર, અને આ 1, તો કેટલા થયા? 6 થઈ ગયા. તો 6 ને આ 6 વિકલ્પો 13 જીવસ્થાનકમાં ઘટે, તો 13 ગુણ્યા આપણે 6 કર્યા તો 78 થયા. એ જ પ્રમાણે એક સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત વિશે પણ આપણે ગણવાનું છે. હવે ભાગ્યશાળી, 1 મિનિટ, તમારામાંથી જે પણ ભાગ્યશાળીને ખૂબ સારી રીતે ખબર પડે છે, નીતિનભાઈ હોય કે પછી સંતોષબેન હોય કે છાયાબેન હોય કે નીતુબેન હોય, જેને પણ ખૂબ સારી આ સમજણ પડે છે, બરાબર છે, એને આ રિપીટ કરો, એને તમે ભણાવો, બરાબર સમજાવો. અર્જન્ટમાં મારે જવું પડશે, ગુરુ ભગવાન, આચાર્ય ભગવાન બોલાવી રહ્યા છે, ટ્રસ્ટીગણ આવ્યા છે, તો એમની સાથે મિટિંગ છે, તો કદાચ મને હમણાં જવું પડશે, કદાચ 10-20 મિનિટ પણ લાગશે, બરાબર. તો અંદર તમે બધા પુનરાવર્તન કરજો. આ વિકલ્પ જો સમજાશે, ફરીથી કહું છું, આ વિકલ્પ જો સમજાશે તો એના પછીના તમામ વિકલ્પો સમજાશે. એટલે ખાસ ધ્યાન રાખજો. જે પણ ભાગશાળી, કોને ફાવશે? સંતોષબેન, છાયાબેન, કોણ બોલશે? કોણ સમજાવે છે તમારામાંથી? નીતિનભાઈ, દર્શનાબેન, ધર્મિષ્ઠાબેન, બોલો, તમે સમજાવશો? હાજી, નીતિનભાઈ સમજાવે છે, તમે બધા સાંભળજો, હે ને? ધર્મિષ્ઠાબેન સમજાવશે. સરસ. નિષ્ઠાબેન, તમે સમજાવો. હું સમજાવું, પણ હમણાંથી હું 3-4 ક્લાસ નથી મેં કર્યા ને, એટલા માટે સમજાવો તમે વાત. સંતોષબેન, હજી બી એટલે મને આ જે 6 વિકલ્પ કર્યા ને, એટલે આ 5 છે ને, નિંદ્રા એ છે ને, આ છે ને, પહેલા વાળા વિકલ્પ ભૂલી ગયા બે ગુરુજી, એમને નથી એડ કરી રહ્યા તે. એટલે ટોટલ આ એક જ કોલમ આપણે બનાવ્યું હોત ને, 6 નું અને 78 થયા તો 13 થઈ જાય છે એમ, 13 ગુણ સ્થાનકમાં. આ છે ને, પેલા એ જુદા બતાવ્યા છે ને, પછી એને પણ આમાં નાખી દીધા છે 6 માં. અચ્છા, એટલે જે ના, એટલે ઓલા ગુરુજી સાંભળો, ગુરુજી એવી રીતે કીધું, પહેલું અને બીજું 13 દિવસ સ્થાનક નો હશે ને ભંગ, એમાં પહેલાના 9 4 9 ઈ એક લીધું, અને 9 5 ને 9, એટલે 2 ભાંગા થયા, બરાબર. બિલકુલ. એ 2 ભાંગા થયા ને, એમાં નિદ્રાનો ભેદ નથી લીધો, ખાલી નિદ્રા જ લીધી છે. અને પછી જે 5 બાળા ને, એમાં નિદ્રા, પ્રચલા, નિનદી, જે 5 છે ને, એ 5 થયા. ને પછી આ નિદ્રાના ભેદ વગર પણ લીધો. પછી એકવાર નિદ્રાનો હોય, એકવાર નિદ્રા નિદ્રાનો હોય, એકવાર પ્રચલાનો હોય, એકવાર પ્રચલા હોય, અને એકવાર થિનદી હોય, એટલે 5 ભાંગા થયા. અને પહેલો ભાંગો તો છે 9 4 9 નો, એટલે 6 થયા. અને 13 દિવસ સ્થાનક, એટલે 13 6 78, એટલે કુલ ભાંગા 78. અને નિદ્રા વિના ખાલી ભેદ નો કાઢો અને લેમ લો તો 13 દુને 26. સમજાય? પણ આમાં શું છે કે જે 5 નિદ્રા લીધેલી છે, 9 5 9 ની, આ 6 ભાંગાની વાત કરું છું. 9 5 9 ની જે ભાંગો લીધેલો છે એ 5 નિદ્રા, અને પહેલો ભાંગો જે લીધો હોય 9 4 ને 9, એમાં તો નિદ્રા છે જ નહીં, તો એ શું કામ ભાંગો લીધેલો છે? એટલે પહેલા ખાલી નિંદ્રાનો વિકલ્પ લીધો ને પાછા નિંદ્રાના 5 વિકલ્પ લીધા, એમ કરીને 6 લીધા. ના, પેલામાં નિદ્રાનો નથી, 9 4 9 માં નિદ્રાનો નથી. એમાં 4 છે ને, એ 4 તો આવશે જ ને, એ છેક 10 માં ગુણ સ્થાનક સુધી આવશે ને.
ને પણ અને એટલે આ પછી પહેલો છે ને પહેલો જે પણ છે નિદ્રાનો વિકલ્પ તો આવતી ક્યાંય નથી. નથી ને, બધી ખાલી નિદ્રા નિદ્રા જ લીધી છે, નિદ્રાના વિકલ્પ ક્યાંય નથી લીધેલા. ના એ એટલે બધી આપણે આ ઉપર જે લખ્યું છે હું કહું નિદ્રાના ભેદ સહિત લખ્યું છે ને, તો આમાં એમ લખી શકાય કે નિદ્રા રહિત અને નિદ્રા સહિત, નિદ્રા રહિત અને નિદ્રા સહિત ના ભેદ. આમાં 6 ભાંગા થાય ને, નિદ્રા રહિત અને નિદ્રા સહિત ના ભેદ થયા છે. એમ 6 ભાંગા. પણ નિંદ્રા એટલે રહિતના 4 નો આપણે ઉદય પેલા હોય જાણી અને લીધા છે 5 ને. નો ઉદય હોય એટલે એ સાંભળો, ભાંગા તમારી પાસે કોઈ પાસે પદાર્થ પ્રકાશની બુક, પેલા શું રમ્ય રેણુની બુક છે? હા હા મારી પાસે છે ને. હા મારી પાસે છે ને. એમાં હા પાના આમાં નંબર જીવ સ્થાનક 42 કાઢો. હા હા કાઢ્યું બરાબર. જીવ સ્થાનક 1 થી 13 લખ્યા છે ને. હા તે 13 લખ્યા છે. ભાંગો પહેલો અને બીજો, હે ને? સ્ક્રીન ઉપર હા, બતાવો. એ તો સમજ હા એ તો સ્ક્રીન ઉપર સમજ હું નહીં પડી મૂકી ગઈ. શકું. સ્ક્રીન ઉપર નહીં મુકાય મારાથી. ચાલતી મારાથી મને આવડતું નથી. જો જીવ બે છે ને, જીવ સ્થાનકમાં દર્શનાવન્ય કર્મના સંભેદ કેટલા લીધા? 1 થી 13 ગુણ સ્થાનકમાં 2 લીધા છે. ફક્ત પહેલો અને બીજો, હે ને? બસ એટલા જ લીધા. કારણ કે પદાર્થ પ્રકાશની બુક હોય ને તે એમાં બી સમજાવેલું છે. બંનેમાં છે, રમ્ય રેણુમાંય છે ને પદાર્થ પ્રકાશમાંય છે. હા હવે એક જ ખોલી ને આપણે, આ ખોલી છે મેં, આપણે રમ્ય રેણુ ખોલી છે મેં. હા હા તો હવે 1 થી 13 ગુણ સ્થાનકમાં એમણે 2 જ ભાંગા બતાવ્યા છે. 1 થી 13 ગુણ જીવ સ્થાનકમાં 1 થી 13 જીવ સ્થાનકમાં પહેલો અને બીજો ભાંગો. આપણે આ જીવ સ્થાનક નું કરીએ છીએ ને, 13 જીવ હા જીવ સ્થાનક. સ્થાનક તો 1 થી 13 જીવ સ્થાનકમાં પહેલો અને બીજો ભાંગો. 43 નંબરમાં જે છે ને જીવ સ્થાનકમાં દર્શનાવન્ય કર્મનો સંભેદ એમ લખ્યું છે ઉપર, જુઓ. હા હા, મેં એટલે એક પાનું ખોલી છું. 44મો પેજ છે ને. તમને તો ખ્યાલ છે, આ તો જે બોલે છે ને એમને કહું છું. ઓકે 43 પેજ ઉપર છે, 43 ઉપર. હા આમાં બીજું પણ છે, પેલું જે છે કોલમ નિદ્રા કે ભેદ બિના, એમાં 2 ભાંગા પણ એ પણ સમજાણો, કેમ કે બીજો ભાંગો છે એમાં તો નિદ્રા આવી જ જાય છે, તો ઉપર જે નિદ્રા કે ભેદ બિના લખ્યું છે એ બહુ સમજાતું નથી. કારણ કે દર્શનાવળીમાં તો પેલા 4 આવશે જ ને, નિદ્રા ના હોય તો. તો ભાંગો એક જ હોય ને, તો ભાંગો તો એક જ હોય ને, ના, કહેવાનો એટલે કુલ મતલબ 2 શરીર થાય ને. ભાઈનો. નિદ્રા વિના દર્શનાવળીમાં તો ઉદય છે જ ને. 2 બંને ભાંગામાં ઉદય. 9, 4, 9 અને 9, 5, 9 લીધેલા છે 2 ભાંગામાં, પણ બીજા ભાંગામાં તો નિદ્રા આવી જ ગઈ છે, તો ઉપર કોલમમાં કેમ લખ્યું છે નિદ્રા કે ભેદ બિના? સરવીલભાઈ તમે બિલકુલ સહી કહો છો, બિલકુલ સહી કહો છો. બે એક જ ભાંગ ભાંગો હોય છે ત્યારે. નિદ્રા हाँ વિના संतोष आंटी, હા પેલો ને हाँ બીજો मेरे એમ को भी બે वही ભાંગ. कंफ्यूजन था कि 9, 4, 9 में एक में निद्रा बिना दिया है, तो हाँ दूसरे में तो निद्रा सहित है, तो भांगा एक ही घटना चाहिए, तो वहां पे गुण स्थानक की अपेक्षा जिस स्थानक की अपेक्षा कैसे लिया? वहाँ भांगा एक ही आना चाहिए। नहीं यहाँ स्वामी पर गुण पहले में स्थानक नहीं, जिस स्थानक में एक ही हाँ आना था ऐसे बोल रहे, वही जो मित्तन नहीं अंकल बोल रहे ना, वही कंफ्यूजन है देखो कि नहीं, जब आप लास्ट वाली निद्रा के पहली भेद वाली लाइन में बिना हाँ बोल रहे हो निद्रा के ना, भेद बिना ले रहे हो तो एक ही भांगा है। हाँ निद्रा के एक ही भेद के बिना भांगा एक ही आना भांगा चाहिए। है। बिल्कुल हाँ तो बिल्कुल बिल्कुल 13, तो कुल भांगा 13, और 13 जो आप उसके बाद फिर का 5 जो के लो, 6 फिर लो, आप 5 के लो, फिर 5 ही लो आप, तब उस समय निद्रा का खाली निद्रा वाले भांगे 5 लो, तो वो हो जाएंगे 13 5 5 हाँ 13 तो 5 कितना, हाँ और फिर उसको ऐड करोगे तो तो टोटल होगा यूं। तो आंटी जो है ना निद्रा सहित के भांगे है ना, तो वहां पे हाँ भी अपन को है ना आंसर दूसरा आना चाहिए, क्योंकि देखिए पहले में हाँ तो निद्रा है ही नहीं, तो जो है ना एग्जैक्टली 13 into 5 करना है, 13 into हाँ 6 नहीं करना है, करेक्ट? 5 करेंगे बिल्कुल हाँ बिल्कुल। तो और देखिए फिर इसमें एक सेकंड, वो हाँ तो फिर उनको उनको दोनों को टोटल करोगे तो 78 आ जाएगा। आंटी 65 ही होते हैं कुल भांगे, जो हाँ हाँ 78 की 65 है होते ना। तो यहाँ 26 गलत है ना, यहाँ एक का लिखेंगे नहीं तो नहीं खाली 13 ही भांगे नहीं होंगे। नहीं यहाँ संतोष यहाँ आंटी, नहीं जो निद्रा सहित है ना, निद्रा सहित, हाँ उसमें तो 5 लिया आपने, 5 लो हाँ तो 13 हाँ 5 65 हाँ ठीक है। तो और हाँ तो इधर देखो 30, हाँ इधर खाली 13 रहेंगे, हाँ 65 तो और 13 13 रहेंगे। हाँ कितने जी होते हैं? मैं भी, हाँ 65 और हाँ 13 कितने हो गए? 78 हो गए ना, हाँ जी 78 हो 70, गए, ओके 78 होंगे टोटल। पर हाँ 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 નિદ્રા हाँ વિનાના पर 13 यहाँ पर एक ભાંગે. लेंगे अपन भांगा 1, यहाँ भांगा 1 लेंगे और यहाँ पे लेंगे 13 हाँ है ना, तो 13 भांगा भांगा एक, टोटल कुल भांगा भांगा 13 है 13, बिना और के। फिर और यहाँ पे लेंगे 5 या 5 into 5 into 13 हाँ करेंगे 5 तो into 13 13 65 फिर टोटल हाँ तो 78, 65 65 हाँ फिर हाँ टोटल होगा 13 एंड 60 58 तो 78 आ जाएगा यूं। जी जी ए कैलकुलेशन बरोबर बैठता है। हाँ હા, तो बरोबर बेचता. बिल्कुल यही है भी यही है भी यही है ओके भी तो यही यहाँ है पे थोड़ा यही है। कंफ्यूजन हुआ। हाँ
हाँ, वो गुरुजी थोड़ा लिखने में, वो तब मेहनत करके बनाते हैं ना, तो थोड़ा सा लिखने में हो जाता है। पर अभी अपन बताएंगे ना तो गुरुजी को समझ में भी हाँ आएगा। हाँ गुरुजी कहने जी का जी जी सही, उनका सोचने का तरीका अलग था। उन्होंने क्या करा, जो निद्रा के भेद सहित है ना, तो उसमें निद्रा का भेद रहित और भेद सहित दोनों भागे डाल दिए। तो ये 6 का हो गया, तो 6 का 78 होता ही है। जी जी। एक्चुअली 13 ये इंटू जो 6 78 ही आता 70, है ना। हाँ जी, पर हम्म। आंटी जो गुरुजी ने जो 78 किया ना, वो टोटल किया ना, 13 इंटू हाँ 13 हाँ प्लस हाँ, 65 इज इक्वल टू एग्जैक्टली 7। जी एग्जैक्टली जी एग्जैक्टली एग्जैक्टली, बिल्कुल बिल्कुल। फिर उसके पहले वाले कॉलम की जरूरत ही नहीं थी उसमें तो। हाँ, वही मैंने 6 और बोला, वो 7, पहले हाँ, वाले कॉलम की जरूरत नहीं थी। जरूरत नहीं। अगर एक्चुअली जरूरत करना यहाँ, है, नहीं जरूरत करना हाँ है तो आप कर सकते हाँ हो। એટલે करो નીતિન आप, उसमें જરૂરી 1 તો भागा કેવું लिखो રીતે फिर। છે કે તમે છે ને ત્યાં બે મૂકો ને તો થાય, જો પહેલા જે છે ને નિદ્રાના ભેદ વિના, તો તમે ત્યાં છે ને ખુલ્લું લખ્યું છે કે હું જો પહેલો एक બીજો एक एक ગુણસ્થાનક मांगो લઉં લખો અને તમે। એક લઉં તો મારે 13 ઘટે, તો हाँ અહીંયા बस, પહેલામાં જ્યાં हाँ 26 લખ્યો ત્યાં 13 બરોબર છે, પણ જ્યાં 6 લખ્યો ને તો ત્યાં પાછી ઓલું શું કે ને પછી 5 ક્લિયરન્સ લખવું પડશે તમને। કરવો ને કે હા, એટલે કે પાછું એટલા ગુણસ્થાનકમાં 5 ઘટે, એટલે એના એટલાથી એટલે તમે એડ કરો ને તો પડે। આજે ડાયરેક્ટ लिखाયું ને તો એનામાં આપણે કન્ફ્યુઝ થાય, એટલે હું કન્ફ્યુઝ થઈ ગઈ, હું મારી नहीं नहीं, જાતે બધા હું થઈ ગયા, કઈ વાંધો નહીં, એ તો બધા થઈ ગયા, એ એવું તો બધા છે। થઈ ગયા આપણે, જી બિલકુલ બિલકુલ। પછી વિવક્ષા ભેદે आंटी, એટલે हाँ हाँ बोलो। संतोष आंटी, और एक मेरे को हाँ पूछना था, जो अपन को कल के पाठ जो चल रहे हैं ना, तो हाँ उसमें एक ऐसा है कि शपक श्रेणी तीसरे गुण स्थानक से होती है, पर मैं ऐसे पूछना चाहती हूँ कि जो शपक श्रेणी को तीसरे गुण स्थानक से शपक का जीव आता है, तो हम्म। जनरली नियम ऐसा है ना कि सम्यक्त चौथे गुण स्थानक से, तो तीसरे गुण स्थानक से शपक श्रेणी किस प्रकार? ફર્સ્ટ वो મહિનો शपक તો का શિક્ષક जीव, ગુણસ્થાનક शपक का जीव है, जीव को माना है, जीव को माना, शपक श्रेणी नहीं मानी है उस समय। देखो श्रेणी तो शपक पहले भी का नहीं होती, जीव, 8 के 9वें के हाँ, शपक का ओके, जीव जो जीव पहले से ही ऐसा, उसका जीव, उसका जो आत्मा जीवदली द्रव्य दल ऐसा होता है ना, होगा। उसका वैसे होता है, हाँ ऐसा जी होता जी, है ना। ओके जो ओके। जैसे आयुष्य नहीं बांधता है, मोक्ष में जाने वाला होता है, तो वो कोई ऐसा थोड़ी है कि बाद में उसका मोक्ष का नहीं जाने का हुआ, पहले से ही ऐसा द्रव्य दल होता है उसका आत्मा का, है ना, इसलिए वो ऐसा शपक का होता है। जीव जो पहले से शपक के भावों को हाँ बांधता है, हाँ उसको हाँ, तीसरे गुण तानत से शपक की जो बड़ी क्वालिटीज है वो घटेगी, वो करेक्ट? रहती है, वो रहती है, जन्म से ही घटती है, उसको तो उसको जन्म से ही तो घटती है, जीव बिल्कुल बिल्कुल। तो उसको जीव द्रव के परिणाम के कारण से उसके तीसरा गुण स्थानक से उसको शपक माना गया है, करेक्ट? मानना क्या मैंने है, बराबर मानना है, समझा है? मानना है, बिल्कुल बिल्कुल जी, बिल्कुल, हाँ और यही होना चाहिए, बिल्कुल बिल्कुल। हाँ। इसके लिए और उसको ऊपर, अब क्योंकि पहले दूसरे में तो होगा नहीं, क्योंकि वहां तो क्यों, वो मिथ्या तो तो ही वहां है, तो सभी है, और सभी है, शास्त्रमदन और में तो सभी में उसका क्या थे, काम ही नहीं है। हाँ बिल्कुल बिल्कुल बिल्कुल। जी, अब क्षपक निद्रा के उदय को मानने वाले 8 भागे होते हैं ना। क्षपक जो होता है वो निद्रा को उदय मानते हैं, मतलब अपना कर्मस्थल का, तो उसके 8 भागे होते हैं, टोटल 8। जी ये 8 मतलब भागे लिखे हैं ना, 8 भागे लिखे हैं ना, 8वां। આ મારો ક્લાસ એટલે હું કરું છું, એટલે કરી લઉં કોપી, હમણાં પૂરો જ થવા સાઈડ પર રાખીશ, અને આમાં ગુરુજીને તો કંઈક કામ આવ્યું સમજાવે છે પણ आंटी, एक और हाँ क्वेश्चन है, जो हाँ उपशमक का जीव है ना, तो हाँ। उसको है ना अपन को 6 4 9 का घटता है, 6 4 6 5 और 9 का भी घटता है बंध में, कौन सा वाला भागा? उपशम का। उपशम के चलने काफी तीसरे से चालू हो जाता है वो तो। बोलो कौन सा लिया आपने? हाँ, 6 4 9 6 4 तीसरे 9, भाग, हाँ हाँ, हाँ, तीसरा, हाँ जो ठीक है। 3 से आत्मा का पहला भाग है, फिर हम्म 6 5 9, हम्म फिर 6 5 9, 6 4 9, 4 4 9, 4 5 9, हम्म फिर हम्म। 0 4 9 और 0 5 9, ऐसे करेक्ट है उपशम के भांगे? शून्य क्यों लिया आपने यहाँ पे 7वें में? शून्य का लिया है बाद पहला में, है ना 9वें में है, 12वां 9वें और में। 13वां है ना, 12वां और 13वां में। हाँ 12वें 13वें में है, 12वें 13वें में भी है, और इधर 8वें के बाद 9वें में भी शून्य है। शून्य सब 9वें से ही ओके शुरू ओके, हो जाता है, हाँ क्योंकि हाँ उसके बाद क्या है ना, 8वें ये जो गुणस्थानक लिया है ना 10वें तक, तो 10वें के बाद तो बंद बंद हो जाता है हाँ, ना, सॉरी, हाँ प्रश्नावली का। उसको नहीं होगा, करेक्ट करेक्ट, ऊपर वाला ये हाँ 12वां 13वां नहीं, हाँ सॉरी, ये तो उपशामक है, क्योंकि हाँ 11 के पास जाके हाँ फिर हाँ। गिरने वाला है। हाँ, तो उसको ऊपर के तो हम्म 2 घट सकते हैं ना। जी
नमा और दसवां। 9वां और 10वां 10वां किसको? उपशम वाले को? उपशामक को। हाँ नहीं, उसको आएगा तो जीरो ही आएगा ना बंद में तो। हाँ, वही बंद का ही बात करी, हाँ बंद तो के बंद तो लिए। जीरो आ गया ना, बंद तो 9 हाँ तो 10वें 0 में 4 अभी 9 11वां और 0 गुणस्थानक आ गया। 5 9। हाँ हाँ हाँ, जीरो उसका तो ऐसे बंद नहीं है, बंद खत्म हो गया 10वें में उसका, है ना। 10वें में सब जीव का हाँ, दर्शनावन्य कर्म खत्म हो जाता है ना। तो तो उपशामक 11वें को में आ गया ऐसे तो जीरो 8 बंद हो घटते गया। हैं, 8 भांगे घटते हैं, करेक्ट है उपशामक का। उपशम का इसने किने लिखा गुरु जी ने? नहीं, मैंने एक्चुअली तो कोष्टक जो एक्सप्लेन किया था ना, वो उससे ओ, थोड़ा आपने लिखा आपने हुआ था, अच्छा, समझ में आया ओके कि ओके नहीं, ओके। तो वही थोड़ा कुछ। ठीक है, ये तो गुरुजी अब आगे, बताते होंगे। अब और आगे, मैंने अब तभी आगे। बोला। हाँ जी जी। ओके, सरवील भाई आप बोलो, आपको बहुत नॉलेज है। गुरु सरवील भाई, सरवील भाई कहाँ निकल गए क्या? सरवील भाई, હેલો, ના સરવીલ અંકલ નહીં હતા, નથી મિત્તન નીકળી? અંકલ. નહીં નીતિનભાઈ ના પેલા પેલા હતા ને, 2 મિનિટ પહેલા નહોતા? મિત્તન અચ્છા મિત્તન નીતિનભાઈ અંકલ તમે હતા. જ હતા? હમ. અચ્છા અચ્છા અચ્છા, ઓકે ઓકે. અચ્છા મિત્તલભાઈ હશે, મિત્તલભાઈ, ઓકે 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 ઓકે. બીજા કોઈને ડાઉટ હોય તો પૂછી લો, આપણે હા ડિસ્કસ હા, કરીએ. ડાઉટ હોય તો આપણે ડિસ્કસ કરી લઈએ, બરાબર કહો છો. પર આપણે આંટી રમ્યા રેણુને આપણે જોઈએ, જો જીવ સ્થાનકમાં દર્શનાવન્યના સંભેદ માટે છે ને ફક્ત જી 1 થી જીવ 13 સ્થાનકમાં. જીવ ભેદમાં 2 ભાંગા લીધા છે, 1 થી 13 માં, હે ને. કારણ કે આમાં બધા જીવ આવી ગયા ને, 1 થી 13 માં મતલબ અપર્યાપ્ત પણ આવી ગયા, લબ્ધિ અપર્યાપ્ત, કરણ અપર્યાપ્ત બધા આવી ગયા, એટલે પહેલું બીજું ભાગવું આમાં खाली तो मतलब ना आंटी अब हाँ नहीं नहीं, वहां हाँ पे बोलो है बोलो ना, बोलो. गुरुजी ने है ना भांगे की अपेक्षा ली। देखो एक पक्ष है ना गुरुजी का करेक्ट है। देखो उन्होंने क्या बोला पता है कि जीव स्थानक में दशा का जो संवेग भागना है उसमें 1 से जीव स्थानक को 2 भांगे घट रहे हैं, तो 2 इंटू 13 उन्होंने 2 भांगे की अपेक्षा है, 2 इंटू 13 क्या तो 26 घटे। हाँ अभी वो हो बराबर गया। है. हाँ हाँ तो वो पर 26 हुआ, अब जो अपन पहला हाँ हाँ वो तो अपन 13 डिस्कस ले कर लिया ना. रहे हैं। हाँ वो सही है, वो 26 सही है, 2 लिया है तो आपने, परंतु आपने वो 1 लो, या तो फिर यहाँ पर आपने 2 ले लिया है ना, तो वहां फिर 5 लो आप खाली, 6 नहीं मत वो लो. बराबर है, लेकिन ऊपर लिखना नहीं चाहिए ना, निद्रा के भेद भेद बिना, वो हाँ कंफ्यूजिंग हो जाता है. हाँ हाँ, बस वो और जो निद्रा के भेद बिना लाए वो सेंटेंस नहीं होना है, सिर्फ सिर्फ भेद लिखेंगे ना तो करेक्ट है मिता अंकल। और जो भेद के बिना गुरुजी अगर की भैया एक लिखा है अपेक्षा है करेक्ट है। अच्छा मित्तल भाई, जो भेद के बिना भी लिखा है ना, तो उसमें खाली आप फिर 1 ही भांगा लो, 4 का, 4 दशनावली का 1 ही भांगा होता है. हाँ नो बराबर, एक ही प्रॉब्लम, आप होता ऊपर ऊपर तो आप 1 इंटू 13 करोगे, 13 हो गया. और आगे है. वाले में आप लिखोगे खाली निद्रा सहित के भांगे, तो उसमें आप क्या लिखोगे, कितना भांगा है उसमें? 5 ही भांगे है ना, उसमें 5 कॉपी भांगे से हैं. कॉपी लिखना 5 चाहिए. तो 5 इंटू 30 तो 65, 65 प्लस 13 हो गया 78. 178. हाँ तो एक कॉलम और ऐड करना पड़ेगा. एक कॉलम ऐड 5 करना into 13 पड़ेगा, 65 एक कॉलम ऐड और एक करना कॉलम पड़ेगा, ऐड ऐसे करना करना पड़ेगा, बिल्कुल बिल्कुल. हाँ यहाँ पर आप जो 78 ले तो फिर पिछले वाले कहाँ गए? पिछले वाले कहाँ गए? वो तो आपने 26 को तो माना ही नहीं, फिर 78 से आप 6 इधर ही ले लिए, तो ये तो एक ही टोटल आपने मान लिया, 6 का करके करिया तो फिर तो सब आ गए उसमें, 13 इंटू 6 78 हो गया. इसलिए आपने अगर 2 कॉलम बनाने हैं तो निद्रा रहित, और फिर आप बनाओ कि 5 निद्रा सहित के 5 मांगे, और फिर टोटल करके एक कॉलम बना दो 68 का, वो ऐसे हो सकता है, 78 का जो भी है. बहुत बड़ी बात नहीं है, थोड़ा सा लिखने में ही है, बाकी समझ तो अपन सभी गए, कोई दिक्कत नहीं. संतोष आंटी और एक बार हाँ बोलूं। अभी देखिए हाँ मैं ऐसे बोलना चाहती हूँ, जो गुरुजी ने ना निद्रा के भेद बिना जो बोल रहे हैं ना, वहां पे जो गुरुजी ने क्या किया है 2 इंटू 26 किया है, वहां पे अपन कंफ्यूज है, करेक्ट। जो निद्रा बिना लो तो 1 इंटू 13 आएगा, एक क्वेश्चन एक ली। सेकेंड 5 इंटू 35 78। एक ऐसे हुआ है कि निद्रा एक जो पहला है वो निद्रा वाला लीजिए, पर वहां पे निद्रा वाला लोगे ना तो 13 घटते हैं, फिर दूसरे में निद्रा वाला में 35, सो दैट इज 78। और एक भांगे में अपन को निद्रा सहित लेंगे तो उसके और 13 अलग से होंगे, ऐसे होना तो चाहिए मेरे ख्याल से। हाँ तो सीधा सरल सा है, गुरुजी के जो ऊपर लिखा है ना भेद के बिना, वो आप ले लो, पर वहां पर 1 ही भांगा लो, फिर निद्रा के भेद के बिना का 1 ही भांगा है, खत्म बात. फिर 13 हो गया ये, और फिर निद्रा के भेद सहित वाले भांगे 5 लो, और फिर टोटल भांगे का एक कॉलम बना, भाई टोटल भांगे इतने हुए, खत्म बात.
इतना सरलता है, तो कोई दिक्कत डायरेक्ट नहीं, कर भेद हाँ का बिना, तो हाँ जी जी बस भेद के बिना और भेद सहित एंड भी टोटल अलग से लिखवा। हाँ भेद ऐसे सहित में कुछ फिर क्या आएगा, लिखने का 5 × 5 × 13 आएगा तो 65 आएगा, और उधर आपका